આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. લોકસભા 2024 ચૂંટણીને લઈને વડોદરા શહેર પોલીસ સતર્ક. વડોદરા શહેર પોલીસ ફ્રી ફેસફુલ્લી ઇલેક્શન માટે તૈયાર. ઇલેક્શનના ભાગરૂપે જાણીતા ગુનેગારો, ખૂંખાર ગુનેગારો, નામચીન બુટલેગરો તથા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોની અટકાયત કરવામાં આવી. શહેરમાં વસતા લાયસન્સવાળા હથિયાર જમા કરવામાં આવેલ છે. જે ગુનેગારો વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલતા હોય તેવા લોકોની પણ અટકાયત કરવામાં આવેલ છે. ઇલેક્શનના ભાગરૂપે વડોદરા શહેર કમિશનર દ્વારા અલગ અલગ બ્રાન્ચને પ્રોહિબિશનના કેસો કરવા સૂચનાઓ આપવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે એસએસસીની ટીમ, ફ્લાઇંગ સ્કોડની ટીમ, સર્વેલન્સ સ્કોડની ટીમને કાર્યરત કરવામાં આવી. શહેરની અંદર આવતા એન્ટ્રી પોઈન્ટ, એક્ઝિટ પોઈન્ટ વગેરે જગ્યાએ ઇલેક્શનને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તથા ફ્લાઇંગ સ્કોડની ટીમ દ્વારા સમગ્ર ચેકપોસ્ટ પર નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા આરએફએની ટીમ, એસઆરપીની ટુકડી, હોમગાર્ડની ટીમો, બીએસએફની ટીમ તથા સમગ્ર ડીસીપી, એસસીપી, એસપી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ એરિયામાં વિડીયોગ્રાફી તથા મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કોમરને ઇલેક્શન પંચ તરફથી ગુજરાત રાજ્યના ઇલેક્શન નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે નરસિંહા કોમર પોલીસ કમિશનર દ્વારા ગુજરાતને લગતી 133 બોર્ડર ઉપર નજર રાખવામાં આવી રહી છે. 16 માર્ચ 2024ના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં લોકસભા ઇલેક્શન 2024 અનુસંધાને તારીખો જાહેર કરતાં જ મોડેલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવી ગયો હતો. તે પહેલાંથી અને તે દિવસથી વડોદરા શહેર પોલીસ એક ફ્રી, ફેર, પીસફુલ ઇલેક્શન કન્ડક્ટ કરવા માટે તૈયારીઓમાં લાગી ગઈ હતી અને આજની તારીખે આપણે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શી સૂચનાઓ છે તેના અમલીકરણના દિશામાં આપણે ક્રિમિનલ પ્રોસિજર કોડ, ગુજરાત પોલીસ એક્ટ, પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ, સેક્શન 93 પ્રોહિબિશન એક્ટ વગેરે કાયદાઓ હેઠળ કેટલાક જાણીતા ગુનેગારો, અસામાજિક તત્વો ચૂંટણી પ્રક્રિયામાં વિઘ્ન ઉપસ્થિત કરી શકે એવા એલિમેન્ટ્સ વિરુદ્ધ આપણે અસરકારક અટકાયતી પગલાં લીધી છે અને જે લાયસન્સ ધારકો છે એમના હથિયારો જમા કરવાની પણ પ્રક્રિયા આપણે પૂર્ણ કરી છે. સાથે સાથે જે ગુનેગારો વિરુદ્ધ ક્રિમિનલ કેસો ચાલે છે અને એમના વિરુદ્ધમાં સંબંધિત ન્યાયાલયો દ્વારા વોરંટ, સમન્સ જારી થયું હોય આના બજવણી પણ સમયસર કરવા માટે વગેરેની કામગીરી આપણે ચાલી રહ્યો છે. સાથે સાથે સમગ્ર શહેરમાં જે જાણીતા બુટલેગર્સ છે, ગેમ્બલર્સ છે, જે પોટેન્શિયલ ટ્રબલ મોંગર્સ છે એમને આઈડેન્ટિફાઈ કરીને કેસ કરવાની પણ પ્રક્રિયા ચાલી રહ્યું છે. ગઈકાલે જ ટીસીબી વડોદરા સિટી 20 લાખથી વધારે રકમની IMFLની સીઝર કરી છે. આ પણ નાના ભાગરૂપે જ છે અને શહેરમાં ચૂંટણી પ્રક્રિયા અનુસંધાને લગભગ 21 ફ્લાઇંગ સ્ક્વોડ અને 21 સ્ટેટિક સર્વેલન્સ ટીમ પણ કાર્યરત છે અને શહેરના જે ચેકપોસ્ટ છે આને પણ આપણે સતર્ક રાખીને ત્યાં આવતા જતા વાહનો ઉપર નજર રાખીએ છીએ અને કોઈપણ એલિમેન્ટ્સ, કેશ, બુલિયન, હથિયારો, NDPS કે અન્ય કોઈ પણ પ્રકારની ઓબ્જેક્શનેબલ મટીરિયલ લઈને આ વિસ્તારમાં એન્ટ્રી ના કરે અને કોઈપણ રીતે વોટર્સને અનડ્યુ ઇન્ફ્લુઅન્સ કરવાની કે ઇન્ટિમિડેશન કરવાની કોઈ શક્યતા ના રહે તે માટે પોલીસ ટીમ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે સંકલનમાં રહીને કામ કરી રહ્યા છે. અત્યારે આપણે જ્યારે વાત કરીએ છીએ તો D-Date એટલે 7th May 2024 નજીક આવે છે. આજની તારીખે આપણે જે માનવબળ છે આના મહત્તમ ઉપયોગ કરીને પોલીસ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ અને હોમગાર્ડ, GRDના માનદ વેતકો અને આપણા TRBના સભ્યો એમને તૈનાત કરીને જે ક્રિટિકલ પોલિંગ સ્ટેશન, નોર્મલ પોલિંગ સ્ટેશન અને આ વિસ્તારમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત સ્કેલ મુજબ તૈનાત કરવામાં આવશે અને ત્યાંના ઉપર આપણા મોબાઈલ પેટ્રોલ્સ
પીએસઆઈ, ઇન્સ્પેક્ટર, એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓના મલ્ટિપલ લેયર્સ ઓફ સુપરવિઝન સાથે આપણે સમગ્ર બંદોબસ્ત ગોઠવીશું અને શહેરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા વગર શાંતિપૂર્ણ રીતે ઇલેક્શન પ્રક્રિયા સંપન્ન થઈ શકે તે માટેના તમામ આયોજન વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં હોય છે ત્યારે અમુક નાના મોટા બોલાચાલીના બનાવ બનતા હોય છે તો તેવા વિસ્તારમાં પોલીસ દ્વારા કેવો વ્યવસ્થા કરવામાં આવે છે? અત્યારે શહેરમાં જે પોલિંગ સ્ટેશન્સ છે તો સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, એસીપી, ડીસીપી અને મારા કક્ષાથી પણ કેટલાક સંવેદનશીલ વિસ્તારોના મુલાકાત લેવામાં આવેલ છે અને તેના પ્રોફાઇલ, તેના પોટેન્શિયલ રિસ્કને ધ્યાને રાખીને આપણે ત્યાં પોલીસ ઉપરાંત કેટલાક જગ્યાઓ ઉપર એસઆરપીએફ અને સીએપીએફને પણ તૈનાત કરવામાં આવે છે અને સાથે સાથે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરફથી કેટલાક વિસ્તારોમાં વેબકાસ્ટિંગ અને માઇક્રો ઓબ્ઝર્વરને પણ મૂકવામાં આવે છે અને મલ્ટિપલ લેયર આપણા પેટ્રોલ પાર્ટીઓ પણ સતર્ક રહેશે, ક્યુઆરટીઓ સતર્ક રહેશે. તો કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કોઈ ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ ઉપસ્થિત કરવાની પ્રયાસ થાય તો આમાં અટકાવવા માટે અને નાના મોટા ઇન્સિડન્ટ બને તો તરત જ પ્રતિસાદ કરવા માટે, રિસ્પોન્ડ કરવા માટે આપણા તમામ પ્રકારની તૈયારીઓ આપણે કરી છે. Subscribe now and press the bell icon. Never miss an update.